સુરત જિલ્લા એલસીબીની ટીમે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉડાર ગામમાં સ્પેશિયલ ઓપરેશન હાથ ધરીને 3 કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યા। આરોપીઓ ગંભીર ગુનાઓ આચરીને રાત્રિના સમયે ઘરે આવતા અને પોલીસથી બચવા માટે પાલતુ કૂતરાઓ રાખતા હતા। કોઈ હલચલ થતાં જ કૂતરાના ભસવાથી તેઓ સચેત થઈને નજીકના ડુંગરો અને કોતરોમાં ફરાર થઈ જતા। એલસીબીની ટીમે ચોક્કસ આયોજન સાથે અલગ અલગ ટીમો બનાવીને મોડી રાતે આરોપીઓના રહેઠાણ પર એક સાથે દરોડા પાડ્યા અને દિલ ધડક ઓપરેશન કરીને ત્રણેય આરોપીને ઝડપ્યા। પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ સુરત ગ્રામ્ય સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઘરફોડ, ચોરી, લૂંટ અને ધાડ જેવા ગંભીર ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી છે। આરોપીઓએ કામરેજ નજીક સોવરીન બંગલોઝમાં ચોરી દરમિયાન મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી ઉપરાંત બારડોલીના ઇશરોલી અને અસ્તાન ગામ વિસ્તારમાં પણ ઘરફોડ ચોરીના ગુનાઓ કર્યા હોવાનું સામે આવ્યું છે। પકડાયેલા આરોપીઓ સામે અગાઉથી પણ અનેક ગુનાઓ નોંધાયા છે અને કેટલાક કેસોમાં કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ પણ જાહેર કરાયા હતા। હાલ પોલીસે ત્રણેય આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।